નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને આપણા સૂર્યમંડળની એક એમ કહી શકાય કે શાનદાર સફર પર નીકળીએ. આપણે શરૂઆત કરીશું આપણા પોતાના તારા એટલે કે સૂર્યથી અને છેક છેક દૂરના ગ્રહો સુધી પહોંચીશું. અને સાચું કહું તો આ એક જ સવાલથી બધી જિજ્ઞાસાની શરૂઆત થાય છે, ખરું ને? આપણી આસપાસ દેખાતા આ અનંત આકાશમાં આખીરે છે શું? તો આજની આપણી આ વાતચીત એ જ સવાલનો જવાબ શોધવાનો એક નાનકડો પ્રયાસ છે. તો સવાલ એ છે કે જ્યારે આપણે સૂર્યમંડળ એવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ શું થાય છે? ચાલો ને એને એક મોટા પરિવારની જેમ સમજીએ. આ પરિવારના જે વડા છે એટલે કે કેન્દ્રમાં એ છે સૂર્ય. અને એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જબરદસ્ત છે ને કે બધા જ ગ્રહો, ચંદ્રો અને બીજા અસંખ્ય પદાર્થોને પોતાની આસપાસ એકદમ મજબૂતીથી જકડી રાખે છે. સારું, તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ. અને ક્યાંથી? આપણા સૂર્યમંડળના એકદમ ધબકતા હૃદયથી, એટલે કે આપણા પોતાના તારા સૂર્યથી. જુઓ, આ આંકડો ખરેખર માનવામાં ન આવે એવો છે. તમે વિચારો તો ખરા, આપણા આખા સૂર્યમંડળનું લગભગ બધું જ વજન એટલે કે 99.86% એ તો ખાલી સૂર્યમાં જ છે. અને બસ આ જ કારણ છે કે એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું શક્તિશાળી છે. એ જ બળ આપણી પૃથ્વી સહિતના બધા જ ગ્રહોને પોતાની કક્ષામાંથી બહાર જવા દેતું નથી. અને જુઓ, સૂર્ય એટલે ખાલી આકાશમાં દેખાતો એક ચમકતો ગોળો નથી. ના, એ તો આપણી પૃથ્વી માટે એક લાઇફલાઇન છે, જીવનદોરી છે. મૂળભૂત રીતે તો એ હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો એક ધગધગતો ગોળો છે. એની સપાટીનું તાપમાન લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ. અને આ જ ગરમી અને પ્રકાશને કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. ઓકે, તો સૂર્યની વાત થઈ. હવે ત્યાંથી થોડા આગળ વધીએ અને પ્રવેશ કરીએ આંતરિક ગ્રહોની ખડકાળ દુનિયામાં. આ એવા ગ્રહો છે જે દેખાવમાં કદાચ પૃથ્વી જેવા જ લાગે, પણ માનો મારી વાત, દરેકની કહાણી એકદમ અલગ છે. તો આ છે આપણા સૌથી નજીકના પડોશીઓ. લાઇનમાં જોઈએ તો પહેલા આવે બુધ, પછી શુક્ર, પછી આપણું ઘર એટલે કે પૃથ્વી અને છેલ્લે મંગળ. આ ચારેયની ખાસિયત એ છે કે એ મુખ્યત્વે ખડકો અને ધાતુઓથી બનેલા છે, મતલબ એમની સપાટી નક્કર છે. તો સૌથી પહેલા મળીએ બુધ ગ્રહને. હવે મજાની વાત એ છે કે સૂર્યની સૌથી નજીક છે, પણ સૌથી ગરમ ગ્રહ નથી. કેમ? કારણ કે એની પર વાતાવરણ જ નથી. એટલે દિવસ દરમિયાન ગરમી એટલી બધી વધી જાય કે શીશુ પણ પીગળી જાય. અને જેવી રાત પડે બધું જ થીજીને બરફ. ખરેખર એકદમ વિરોધાભાસી દુનિયા છે આ તો. એના પછી આવે છે શુક્ર અને આપણી પૃથ્વી. તમને ખબર છે, આ બંનેનું કદ લગભગ સરખું છે. એટલે જ તો શુક્રને ઘણીવાર પૃથ્વીની બહેન પણ કહેવાય છે. પણ એમની નિયતિ જુઓ, કેટલી અલગ છે. શુક્ર પર એટલું ઘટ્ટ વાતાવરણ છે કે એ ગરમીને બહાર જ નથી જવા દેતું. અને એટલે એ એકદમ સળગતી ભઠ્ઠી જેવો બની ગયો છે. જ્યારે આપણી પૃથ્વી જીવનથી ધબકતો એક સુંદર વાદળી ગ્રહ. અને હા, પેલા લાલ ગ્રહ મંગળને કઈ રીતે ભૂલી શકાય? વૈજ્ઞાનિકો માને છે કે એની લાલ માટી નીચે એક સમય પાણી વહેતું હતું. આ જ વાત ભવિષ્યની શોધો માટે એને બહુ રોમાંચક બનાવે છે. ચાલો હવે એક લાંબી છલાંગ લગાવવા તૈયાર થઈ જાઓ. આપણે આંતરિક ગ્રહોને પાછળ છોડીને એસ્ટેરોઇડ બેલ્ટને પણ પાર કરીને જઈ રહ્યા છીએ બાહ્ય સૂર્યમંડળ તરફ. અને હું તમને કહી દઉં, અહીં આવતા જ બધું જ બદલાઈ જવાનું છે. કારણ કે અહીં તમને ખડકાળ ગ્રહો નહીં મળે. ના, અહીં તો ગેસ અને બરફના મોટા મોટા દૈત્યોનું રાજ છે. અહીં ગ્રહોનું કદ, એમની બનાવટ બધું જ સાવ અલગ છે. અને આ રહ્યા ગ્રહોના રાજા ગુરુ. એના કદની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમને અંદાજ આપું, આપણી પૃથ્વી જેવી લગભગ 1300 પૃથ્વીઓ એની અંદર આરામથી સમાઈ જાય. એ એટલો બધો વિશાળ છે કે સૂર્યમંડળના બીજા બધા જ ગ્રહોને ભેગા કરી દઈએ ને તો પણ એ ગુરુ કરતાં નાના જ રહે. જબરદસ્ત, નહીં? ગુરુ પછી વારો આવે છે શનિનો. અને સાચું કહું તો એને સૂર્યમંડળનું ઘરેણું કહીએ તો પણ ખોટું નથી. કેમ? એના સુંદર વલયોને કારણે. આ જે વલયો છે ને, એ બીજું કંઈ નહીં પણ બરફ અને ધૂળના અબજો ટુકડાઓ છે. અને એમાંથી કેટલાક ટુકડા તો એક ઘર જેટલા મોટા પણ હોય છે. અને ભલે આ વલયો દેખાવમાં પાતળા લાગે, પણ એ હજારો કિલોમીટર સુધી ફેલાયેલા છે. કમાલ છે ને? અને હવે આપણી સફરમાં
આપણે પહોંચ્યા છીએ છેક સૂર્યમંડળના છેવાડે. અહીં 2 બર્ફીલા દૈત્યો આપણી રાહ જોઈ રહ્યા છે. એક છે યુરેનસ, જે એટલો વિચિત્ર છે કે પોતાની ધરી પર જાણે આડો પડીને ગબડતો હોય એમ ફરે છે. અને બીજો છે નેપ્ચ્યુન, જ્યાં સૂર્યમંડળના સૌથી તેજ અને થીજવી દે એવા ઠંડા પવનો ફૂંકાય છે. સારું, તો આપણી સફર લગભગ પૂરી થવા આવી છે. પણ એક સવાલ હજી બાકી છે, અને મને ખાતરી છે કે આ સવાલ ઘણા લોકોના મનમાં હશે, ખાસ કરીને એમના જેમને ગ્રહોનું પેલું જૂનું લિસ્ટ યાદ છે કે ભાઈ તો પેલો પ્લુટો ક્યાં ગયો. અને જુઓ, આ સવાલનો જવાબ બહુ રસપ્રદ છે. એ આપણને સમજાવે છે કે સમયની સાથે વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે અને આપણી સમજ પણ કેવી રીતે બદલાઈ છે. તો જવાબ સાંભળો. પ્લુટો ક્યાંય નથી ગયો, એ તો આજે પણ ત્યાં જ છે. પણ થયું એવું કે જેમ જેમ આપણી ટેકનોલોજી સારી થતી ગઈ, આપણને પ્લુટો જેવા જ બીજા ઘણા અવકાશી પદાર્થો મળ્યા. એટલે વૈજ્ઞાનિકોને થયું કે ભાઈ, ગ્રહ કોને કહેવાય એની વ્યાખ્યા થોડી વધુ સ્પષ્ટ કરવી પડશે. અને બસ એ નવી વ્યાખ્યા પ્રમાણે પ્લુટો હવે ગ્રહ નહીં પણ વામન ગ્રહ એટલે કે ડ્વોર્ફ પ્લાનેટની કેટેગરીમાં આવે છે. તો ચાલો ફટાફટ આપણી આ આખી સફરને એકવાર યાદ કરી લઈએ અને જોઈએ કે આ વિશાળ બ્રહ્માંડમાં આપણું ઘર, આપણું સૂર્યમંડળ આખરે છે કેવું. ખરેખર શુક્રની આગ ઓકતી સપાટીથી લઈને નેપ્ચ્યુનના થીજવી દેતા પવનો સુધી આપણું સૂર્યમંડળ અજાયબીઓથી ભરેલું છે. તો શું જોયું આપણે? એક શક્તિશાળી તારો એટલે કે સૂર્ય, 4 નાની ખડકાળ દુનિયા, 4 વિશાળ ગેસ અને બરફના દૈત્યો અને બીજા અસંખ્ય નાના પદાર્થો. આ છે આપણો આખો બ્રહ્માંડીય પરિવાર. આપણું સૂર્યમંડળ ખરેખર અદ્ભુત છે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે આ તો આ અનંત બ્રહ્માંડમાં માત્ર એક એકદમ નાનકડી જગ્યા છે. આ બધી અલગ અલગ દુનિયાઓ જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ છે કે આની પણ પેલે પાર આ વિશાળ બ્રહ્માંડમાં બીજું શું હશે, કારણ કે હજી તો ઘણું બધું શોધવાનું બાકી છે.